ના સમયમાં અમુક એવા પ્રસંગો બની ગયા છે એટલે આ ભાવ હૃદયમાં છે અને કહેવાનું મને પણ તમારી સાથે મન થાય. હું ને તમે આપણે આપણા કોઈ સ્વજનને ગુમાવ્યા હોય, કોઈ મિત્રને ગુમાવ્યા હોય, કોઈ સગામાં કોઈને ગુમાવ્યું હોય, આપણે જ્યારે કોઈના ઘરે આવું આશ્વાસન દેવા જઈએ, ખરખરામાં જઈએ, શાંતિ સભામાં બેસવા જઈએ, ત્યારે આપણે સામેવાળા સાથે બહુ ડાઈ વાતો કરતા હોય કે ધાર્યું ધણીનું થાય, આપણું ધાર્યું કાંઈ થાય નહીં, આપણી ડોર તો એના હાથમાં છે, એ ખેંચી લે એટલે આપણે જતું રહેવું પડે. આવી બધી ડાઈ વાતો હું ને તમે આપણે કરતા હોય, પણ જેને પોતાનું આવું સ્વજન ગુમાવ્યું હોય એને ખબર પડે કે આ આશ્વાસન કેવી રીતે લેવાય છે. શાસ્ત્રો ભલે આમ આત્માના અમરતાની વાત કરે કે આ પ્રાણ તો દેહ છૂટે છે ને, આત્મા અમર છે, શાસ્ત્રો અમરતાની વાતો કરતા હોય, પણ વ્યવહારિક દ્રષ્ટિએ, સાંસારિક દ્રષ્ટિએ હું ને તમે જોઈએ તો મૃત્યુથી મોટું પૂર્ણ વિરામ બીજું કોઈ છે જ નહીં. આ એક એવી ઘટના છે જે ભલભલાને હચમચાવી નાખે છે. સ્વજનના મૃતદેહ ઉપર પુષ્પ મૂકવા જઈએ, એની ઉપર ફૂલ મૂકવા જઈએ, એની પહેલા હૃદય ઉપર કેટલા પથ્થર મૂકવા પડે ત્યારે એ આપણા સ્વજનના મૃતદેહની ઉપર આપણે એ પુષ્પ મૂકી શકતા હોય છે. અને ત્યારે જો એક વખત એક સ્મરણ થાય કે આ સ્વજન જેની સાથે મેં આટલો જીવનના આટલા વર્ષો વિતાવ્યા, આનંદમાં, સુખમાં, આ વહાલા સ્વજને આજે વિદાય લીધી છે, તો આવી વિદાય માટે શું હું પોતે તૈયાર છું? કારણ કે આપણે બધા સૌ અહીંયા સગા ભેગા થઈએ, પણ બધાની ઓમ યાત્રા એકલ યાત્રા છે. જન્મથી લઈને મૃત્યુ સુધીના આપણા સંબંધો બરાબર, પણ પછી બધાની એકલ યાત્રા છે, એમાં કોઈ કોઈની સાથે આવતું નથી. કદાચ બને કે પરિવારનો આખા પરિવાર ક્યાંક જતો હોય, ગાડીમાં બેસીને આખા પરિવારનો ક્યાંક અકસ્માત થાય ને આખો પરિવારનો એક સાથે પ્રાણ છૂટે, શક્ય થાય. આખા પરિવારને એક સાથે અગ્નિ સંસ્કાર અપાય, એ પણ શક્ય છે. પણ આત્માની યાત્રા તો એકલ યાત્રા છે. દરેકે દરેક આત્માની પોતાની એકલાની યાત્રા હોય છે. ધનાની ભૂમો પશુવેશ ઘોષ્ઠે